દાદરો ન ચડાતો અહીંયાથી જઈ શકો તમે, અહીંયાથી તમને દર્શન થઈ જાય. મિત્રો અત્યારના આપણે બીજા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. દ્વારકાની ટ્રીપ પૂરી કરતાં કરતાં એટલા થાકી ગયા, અત્યારે થાકીને પોટલા જેવા થઈ ગયા તો પણ હવે અત્યારના દ્વારકાથી જવાના છે ચોટીલા. તો અત્યારના આપણે ડાબા ઉપર રોક્યા છે, અત્યારના જમવા બેઠા અને ખાઈશ. જો એક બુટકો લ્યો. આ જો 20 મિનિટમાં મારા મોટા ભાઈ તો પતિ પણ ગયો અહીંયા, અને મારા મોટા ભાઈ કંઈ નથી ખાતા એ કે ક્યાં આપણને મજા ન આવે એટલે. દાળ છે, ભાત છે, સેવ ટામેટાનું શાક છે, અને આ દહીંનું રાયતું આ લોકો કહે છે, એટલે કે વઘારેલું દહીં છે. રોટલી અત્યારે ના આવે છે, રોટલી પણ આવી ગઈ છે, રોટલી પણ ગરમ ગરમ જ છે, તેને ખાઈ લઈએ. એના દહીં ચાખીએ, આ કચુંબર નથી દહીં ચાખીએ કેવું છે. દહીં સરસ છે. બહુ મને કમેન્ટ આપી હતી કેવી જરા યાર હતી કે બ્લોગનો મતલબ જ એ છે રિયાલિટી. માતાજી જય મા ચામુંડા બધાઈને. અત્યારના અમે લોકો ચોટીલા દર્શન કરવા આવી ગયા છે. ચાલો તમને લોકોને દર્શન કરાવું. આજે નાસ્તો પાણી કંઈ કર્યું નથી, બહુ લેટ થઈ ગયા હતા એટલે અત્યારના એટલે આપણે દર્શન કરવા જઈએ, એટલે દર્શન કરીએ તમને લોકોને બતાવું. તમારે કંઈક પ્રસાદી લેવી હોય કે રમકડા લેવાય, નાના છોકરાને કંકોણ ડબીન બધું અહીંયા તમારે મળી જશે. ગેસ્ટ હાઉસ પણ ઘણા છે, એટલે ટેન્શન નહીં કે રહેવા માટે કંઈ પ્રોબ્લેમ થાય એવું કંઈ નહીં પડે તમને. અહીંયા ગેસ્ટ હાઉસ ઘણા બધા છે, હોટલ ઘણી બધી છે. તમે દૂરથી આવતા હોય તો ટ્રેવલર્સ ઘણા બધા છે, બસ પકડીને તમે ત્યાં પણ જઈ આવતો. અત્યારના જે આગળ ગેટ દેખાઈશ ત્યાં માતાજીનું મંદિર ઉપર જવાનો રસ્તો ચાલુ થશે. માતાજીના બેસણા અહીંયા છે. અવાજને અવોઇડ કરજો, કેમ કે ઠંડીના હિસાબથી ગળું એકદમ બેસી ગયું. અત્યારના આપણે અહીંયાથી દર્શન કરવા જઈએ. કોઈ લોકોને એમ હોય કે ડુંગરો ન ચડી શકતા હોય તો અહીંયા માતાજીનું નીચે પણ મંદિર છે, એમાંય તમે દર્શન કરી શકો. એ જ સ્વરૂપમાં બિરાજમાન છે માતાજી. તમને એમ થતું હોય કે કદાચ દાદરો ન જ ચડાતો, અહીંયાથી જઈ શકો તમે, અહીંયાથી તમને દર્શન થઈ જાય. અત્યારના આપણે માતાજી ખાના જાય લગભગ 650 680 જેટલા પગથિયા છે. માતાજીની નામ બધા ઓલમોસ્ટ ઠંડી છે એટલે કંઈ ભારી નહીં પડે. તમે આ ચોટીલા આવતા હોય તો હવા સુધી ચડી જાય, બપોરની ગરમી થાય એટલે પછી ચડવા ભારી પડી. એમ તો અહીંયા ફર્નિચરનું પણ કામ ચાલુ છે કે અમુક હેન્ડીકેપ લોકો હોય, વૃદ્ધ લોકો હોય એ લોકો માટે. અત્યારના માનતા માટે ઘણી પબ્લિક આવતી હોય છે, તો અહીંયા માનતા જોઈને એમ લાગે કે હાથે ક્યાંક આપણે માતાજી સાક્ષાત છે કરીને જોઈ શકો છો. અત્યારના અહીંયા માનતા પૂરી કરે કે 4 પગે હાલીને જવું માતાજીને દર્શન કરવા. શ્રદ્ધાની વાત છે કે વિશ્વાસ જોઈએ માતાજી માટે. જેમના આપણે મંદિરની ઉપર જાય લગભગ અધર રસ્તો તમે પાર કરી લો અને પછી મહાકાળી માતાજીનું મંદિર આવી જાય. મહાકાળી માતાજીનું મંદિર નહીં તમે દર્શન કરી લો. ગેટ બંધ છે અને અંદર લાઇટ કે કંઈ છે નહીં. મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા. અહીંયા ચપ્પલ રાખવાની સુવિધા પણ મંદિર ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી, એટલે કે તમારે નીચે ક્યાંય ચપ્પલ રાખવા નહીં પડે. અહીંયા ઉપર આવીને તમે ચપ્પલ સેફલી રાખી શકો. એટલે અમારી માસી નહીં જોઈ લે. અત્યારના આપણે અહીંયા આવી ગયા, ચપ્પલ રાખવાની સુવિધા અને બધું છે અહીંયા. તમે તમારે ચપ્પલ અહીંયા રાખી શકો. ચપ્પલ અહીંયા રાખ્યા પછી 2 મિનિટના દૂરી ઉપર માતાજીનું મંદિર આવેલું છે. અહીંયા
જોઈ શકો છો. ચપ્પલ અહીંયા રાખી શકીએ આપણે. અહીંયા ચપ્પલ રાખી ને ઉપર સામે જ છે જોઈ શકો. અહીંયા સામે જ અહીંયા મંદિર છે. અત્યારના આપણે ચપ્પલ નીચે મૂકી દીધા. અત્યારના આપણે મંદિરના ગર્ભગૃહમાં આવી ગયા છે. સામે જોઈ શકો છો. અહીંયાથી સીધા જ આવ્યો એટલે ત્યાં જેન્ટ્સ લોકોની લાઈન છે, અહીંયા લેડીઝ લોકોની લાઈન છે અહીંયા સામે. તો એ હિસાબથી તમે દર્શન કરવા જઈ શકો. પવિત્રતા ચડાવવા માટે લેડીઝ ને જેન્ટ્સની લાઈન અલગ કરેલી છે. અત્યારના આપણે અંદર જઈએ. લગભગ અત્યારના સવારના આવ્યા એટલે ગળદી જો તડકો આવે, ગળદી ઓછી છે એટલા માટે તમને પણ દર્શન થઈ જાય. મિત્રો તમે લોકો દર્શન કરી લો. મા ચામુંડા બધા એની તમારી આરાધના પૂરી કરે, બધા એની મનોકામના પૂરી કરે માતાજી. દર્શન કરી અત્યારના ગાઈસ આપણે મંદિરની અંદર આવી ગયા. માતાજી દર્શન તમે લોકો પણ કરી લો. અત્યારના ચોટીલા વિસ્તારમાં ફોટો ખેંચવાની મનાઈ હતી, બટ અત્યારના તમે ફોટો ખેંચી શકો. કેવી રીતના ખેંચવાનું કે દર્શનાર્થી લોકોને કોઈને તકલીફ બતાવી જોઈએ એટલા માટે તમે દર્શન કરી શકો. દર્શન તમે કરી લો અને મા ચામુંડા બધાની મનોકામના પૂરી કરે એવી મારી માતાજીની પ્રાર્થના છે. આપણે નજીકથી દર્શન કરીએ. માતાજીના દર્શન કરીએ. આપણા સરસ દર્શન થઈ ગયા. તમારા લોકોને દર્શન થઈ ગયા. ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો. આપણા ચામુંડા માતાજીના દર્શન તો સરસ રીતેથી થઈ ગયા. હવે અત્યારના અહીંયા મેલડીના તમે દર્શન કરી દો. પછી અહીંયાથી આગળ તમારે શ્રીફળ મૂકવા તો મૂકી પણ શકો અને વધારવા તો વધારી પણ શકો. અહીંયા કાળ ભૈરવ દાદાને તમે દર્શન કરી લેજો અને માતાજીનું ત્રિશૂળ પણ છે અને વાઘ પણ છે. તો શ્રીફળ ચુંદડી કંઈ પણ લાવી હોય તો માતાજીના વાઘ પણ અર્પણ કરી શકો. મોટાભાઈથી પ્રસાદીમાં અગરબત્તી લીધી હતી. અહીંયા અગરબત્તી માતાજીના અહીંયા છે. ઘણા બધા લોકો અગરબત્તી મૂકી. અહીંયા અગરબત્તીની રજ તમારે લઈ જઈ શકો. અને બારે પણ અહીંયા જોઈ શકો તમે જે અગરબત્તી રાખવાનું છે એની બાજુમાં જ માતાજીનું વાઘ પણ છે. એમના દર્શન કરી લ્યો. અહીંયા જેટલા લોકોએ પ્રસાદીની ચૂંદડીને કંકુ લીધું હોય અહીંયા માતાજીના વાઘના ચરણમાં અર્પણ કરે છે. તમે પણ કરી શકો છો અહીંયા. એટલે બાજુમાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પણ છે જે નીચે છે. નીચે તમે જઈ અને દર્શન કરી શકો છો. અહીંયાથી રસ્તો છે મહાદેવના, તમે દર્શન કરી શકો છો. દર્શન કરી લ્યો જયરા ગુપ્તેશ્વર મહાદેવ. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. હવે અત્યારમાં અહીંયા આવી જાય એટલે માતાજીનું બીજું પણ મંદિર છે. મંદિર છે સંતોષી માનું છે. દર્શન કરી લ્યો મા સંતોષીના. જોઈ શકો છો સંતોષીમાં લખેલું છે. હવે એના બાજુમાં જ આપણે અહીંયા આવી જાય તો સાત બેનું ખોડિયાર માનું પણ મંદિર છે. એમના પણ દર્શન કરી લ્યો. આવડમાં, જોગડમાં, તોગડમાં, આ ખોડિયાર, હોલબાઈમાં, બીજબાઈમાં અને સાઈબાઈમાં માતાજીના દર્શન તમે કરી લો. સાતેય બેનું અહીંયા બિરાજમાન છે. જો સાતેય બેનું. હવે અત્યારના આપણે અહીંયા દર્શન કરી લીધા છે. હવે અહીંયા એક મંદિર છે કયું છે સ્વયંભૂ દેવી લખેલું છે. એમના દર્શન કરી લો. સ્વયંભૂ દેવી. અત્યારના આપણે શ્રીફળ વધારી દીધું. માતાજીને દર્શન કરી લીધા. અત્યારના માના પણ તમે દર્શન કરી લ્યો. અહીંયા દેખાડો માતાજી મંડપની ધજા છે. એ ધજાના દર્શન કરાવો ને માતાજીને દર્શન થઈ ગયા અમારા લોકોના. હવે અત્યારના આપણે નીચે જવાના છે મિત્રો. આપણે ચોટીલાના સરસ રીતનાથી દર્શન થઈ ગયા છે. નીચે આવ્યા, જમવા આવ્યા હતા અને હોટલમાં બહુ સરસ જમવાનું હતું. આપણે ચોટીલા તમે આવો તો ગેટની બાજુમાં જ પ્રજાપતિ હોટલ છે. ત્યાં તમે જમી શકો છો 70 રૂપિયામાં ફૂલ ભાડું. જય માતાજી બધાઈને. અત્યારના આપણા ચામુંડા માતાજીના સરસ રીતના દર્શન થઈ ગયા છે. હવે અત્યારના આપણે મુંબઈ માટે રવાના થવાનું છે. દ્વારકામાં પણ સરસ રીતનાથી આપણે દર્શન થઈ ગયા. ચોટીલામાં પણ દર્શન બરોબર થઈ ગયા છે. જો તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો તરત જ જઈને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરો, કમેન્ટ કરો અને વ્યૂ જેટલા બને એટલા વધારી નાખો. જેટલું બને એટલું શેર કરો, મને સપોર્ટ કરો. તો આગળ જ આવીને નવા બ્લોગ તમને જોવા મળશે આપણી ચેનલમાં રીલવની દુનિયાની અંદર. પાછા મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.